ગુજરાતભરમાં દશરાનો તહેવાર ધામધૂમથી ઉજવાયો ત્યારે સુરત શહેરમાં ભવ્ય રીતે રાવણ દહન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ખાસ હાજર રહ્યા હતા. ભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે 70 ફૂટ ઊંચા રાવણના પુતળાને અગ્નિદાહ આપવામાં આવ્યો. દશેરા એ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. આ પાવન તહેવાર નિમિત્તે સુરતના વિવિધ વિસ્તારોમાં પરંપરાગત રીતે રાવણ દહન આયોજિત કરવામાં આવ્યું, પરંતુ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહ્યું સુરત શહેરમાં બનાવવામાં આવેલું 70 ફૂટ ઊંચાઈનું વિશાળ રાવણનું પુતળું. આ વિશાળકાય પુતળું મથુરાની એક જાણીતી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, જે છેલ્લા 49 વર્ષોથી રાવણ બનાવતી આવી રહી છે. પુતળા નિર્માણ માટે કુલ 40 દિવસનો સમય લાગ્યો હતો અને તેની રચના અત્યંત કૌશલ્ય અને કલાપૂર્વક કરવામાં આવી હતી. દહન પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી આનંદ માણ્યો. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આતશબાજી સાથે કાર્યક્રમે લોક હૃદયના ઉત્સવમાં રૂપાંતર લીધું. સુરત પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો.